અને પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષકો તથા ગામના પહેલા નાગરિક એવા સરપંચ સાહેબ શ્રી અને ગામના તમામ વડીલો તથા મારા વિદ્યાર્થી મિત્રોને મારા સચોટ નમન। હું ધોરણ 10ની વિદ્યાર્થીની રબારી ક્રીના આપની સમક્ષ બેટી બચાવો બેટી પઢાઓ વિશે એક નાનકડું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું। તે આ વિકાસનો પાયો નાખી ચૂકી છે। દેશના અંતરિયાળ ભાગોથી દેશની સરહદ પર જ્યાં જુઓ ત્યાં ભારતીય નારીઓની હાજરી જોવા મળે છે। નારી મારી કુળનો દીવો, અરે નારી મારી કુળનો દીવો, હું કહું છું તમે ઘણું જીવો। કરનાલ જેવા નાના ગામડાની કલ્પના ચાવડા આકાશ સુધી પહોંચી, જ્યારે બીજી બાજુ મારા દેશની નારીઓ ભારત પાકિસ્તાનની વાઘા બોર્ડર હોય કે પછી અટારી બોર્ડર હોય, BSFમાં સરહદ પર ખડે પગે ઊભી છે। ક્યાંક ભારત ચીનની સિયાચીન કે તિબેટ બોર્ડર પર પણ મારા દેશની નારીઓ ફરજ બજાવી રહી છે। જુદા જુદા ક્ષેત્રોમાં કોઈ ભારતીય નારીએ પ્રથમ ચરણ પાડ્યા હશે, જેમ કે સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત, ઇન્દિરા ગાંધી, રિયા ફારિયા, હરનાજ સિંધુ વગેરે નારીઓએ ભારતનું નામ વિશ્વના મંચ ઉપર ઉજ્જવળ બનાવ્યું છે। અને એટલે જ મારે કહેવું છે કે સંસાર રથના ચક્ર બે, અરે સંસાર રથના ચક્ર બે, રાખો એને સમાન, એકલો પુરુષ શું કરે, આપો મહિલાઓને માન। વર્તમાન સમયમાં સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ખૂબ જ દુઃખી થવાય છે, કારણ કે ना लाचारी हूँ मैं, ना मजबूरी हूँ मैं, खुद अपनी जिम्मेदारी हूँ मैं, एक न एक तरह की तैयारी हूँ मैं, हाँ नारी हूँ मैं। અને એટલે કહીશ, નારી હવે તું નથી દાસી, બિચારી બાપડી કે અબળા, ભણી ગણી પગભર થઈને તું થઈ છે સશક્ત સમર્થ સબળા। ઇતિહાસ સાક્ષી છે કે પહેલા કરતા મહિલાઓ સવાઈ છે, અરે પહેલા કરતા મહિલાઓ સવાઈ છે, સિંહ ઉપર સવારી જેની ગવાઈ છે। માં અંબા એનો પુરાવો છે, શાસ્ત્રમાં નારીને શક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે। આ નારીને પ્રેમ આપશો તો અન્નપૂર્ણા છે, અને નફરત આપશો તો મહાકાળી પણ બની શકે છે। તું છે માતા, તું છે દાતા, તું છે રજની, તું છે નારાયણી, તું છે જગસ્વામી। નારી પાસે 3 Hની તાકાત છે। H, એક H હાર્ટ અર્થાત હૃદયની મમતા, 2 H હિલર અર્થાત કારુઝાવનાર, 3 H યુનિટી અર્થાત માનવતા।